મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું મમરા પૌવા અને આ નાની ભૂંગળી આવે એને તળીને આપણે ચેવડો બનાવવાનો છે. સરસ મજાનો મોટા પૌવાનું પેકેટ મેં લીધું છે. થોડેક મોટી સાઈઝમાં આવે છે પૌવા. મકાઈના પૌવા છે અને મમરા આપણે સરસ સારી ક્વોલિટીમાં મમરાની થેલી લીધી છે. તગારામાં તેલ ગરમ કરવા મૂક્યું છે. જીરાથી આપણે વઘાર કરવાનો છે. જીરો અને મીઠો લીમડો. તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે. આપણે આખું જીરું અને મીઠા લીમડાથી વઘાર કરવાનો છે. હવે આપણે જે મમરાની થેલી છે એ આમાં એડ કરી દઈશું. આપણે આમાં હવે હળદર, ધાણા જીરું થોડુંક ચડિયાતું નાખીએ છીએ. અમને ધાણા જીરું ખૂબ જ પસંદ છે. અને લાલ મરચું નાખશું. તીખો ચેવડો કરવો હોય તો લાલ મરચું નાખવાનું છે અને જો તીખો ન કરવો હોય તો લાલ મરચાંનો ઉપયોગ કરવાનો નથી. અને થોડુંક મીઠું આપણે સરખા પ્રમાણમાં નાખવાનું છે, કારણ કે પૌવા પણ આપણે તળીને નાખવાના છીએ. પાછું મરચું નાખશું. સરસ રીતે હલાવી નાખવાનું છે. ધીમો તાપે એકદમ ગેસ ધીમો રાખવાનો છે આપણે. સરસ મજાના આપણા મરચાં મિક્સ થઈ ગયું છે. મરચાંવાળું મમરા વઘારેલા તૈયાર થઈ ગયા છે. મરચું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હળદર પણ મિક્સ થઈ ગઈ છે. ગેસ એકદમ મીડિયમ રાખ્યો છે, એકદમ ધીમો રાખ્યો છે. તમે આમાં સિંગદાણા બધું નાખી શકો. મારી બેબીને પસંદ નથી સિંગદાણા, એટલે અમે સિંગદાણાનો ઉપયોગ નથી કરતા. સિંગદાણા, દાળ, ઘણી બધી વસ્તુ નાખીને આપણે ચેવડો ઘરે બનાવી શકીએ. મારી બેબીને પસંદ નથી. હવે આપણે જે ઝીણી ભૂંગળી તૈયાર લીધી છે આને સરસ રીતે આપણે તળી લઈશું. એના માટે આપણે ગરમ તેલ કરવા મૂકી દીધું છે. હવે એક ભૂંગળી નાખીને જોશું. આપણું તેલ આવી ગયું છે. આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો આપણું ભૂંગળું સરસ રીતે ઉપર આવી જશે. આ રીતે હવે આ રીતે બધા ભૂંગળી અંદર તળી લેશું. ખૂબ જ પૌષ્ટિક આહાર થઈ જાય છે અને ઘરનો બનાવેલો બાળકોને આપણે લંચ બોક્સમાં અને રેગ્યુલર નાસ્તામાં પણ આપી શકીએ. એટલો સરસ મજાનો ચેવડો થશે. નાના બાળકોના ભૂંગળી ખૂબ જ પસંદ આવે છે. આ રીતે આપણે આમાં એડ કરી દઈશું. આ રીતે હવે આપણે મકાઈના જે પૌવા લીધા છે એને આપણે તળી લઈશું. પૌવા ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે. આ રીતે આપણે ફ્રાય કરી સીધા આપણે આમાં એડ કરી દેવાના છે. પછી મસાલો બધો કરવાનો છે. આ રીતે આપણે બધા પૌવા તળી લેવાના છે. આપણો ચેવડો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે થોડાક લીલા મરચાં ફ્રાય કરીને નાખશું આમાં. લીલા મરચાં ખૂબ જ સરસ લાગે છે તો ઝીણા સમારીને મેં લીધા છે. હું વઘારમાં નથી નાખતી, અલગથી ફ્રાય કરું છું. આ રીતે
ગેસ બંધ કરી દઈશું હવે. ખૂબ જ સરસ લાગશે હવે. અને આમાં હવે આપણે બધો મસાલો એડ કરી દઈશું. હવે આપણે આમાં થોડુંક લાલ મરચું, આમાં તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. મારી બેબીને પસંદ નથી એટલે હું નથી નાખતી. એને અમે ગરમ મસાલો બહુ ઓછો આપીએ છીએ કારણ કે આ રેગ્યુલર નાસ્તો એને કરવાનો હોય છે. થોડીક આપણે હિંગ આપણે એડ કરશું ઉપરથી. ખૂબ જ સરસ લાગે છે હિંગ નાખેલી આમાં. થોડુંક આપણે નમક એડ કરશું પૌવા પૂરતું. થોડીક એવી આપણે ખાંડ એડ કરશું. ખાંડ પણ અમે ખૂબ જ ઓછી ખાઈએ છીએ. થોડીક આપણે ચપટી ખાંડ એડ કરશું. હવે આપણે આને મિશ્રણ કરી નાખશું. હવે આપણે આને મિશ્રણ કરી નાખશું. આપણે બધો મસાલો એડ કરી લીધો છે. મમરાનો સરસ મજાનો એકદમ ઘરનો નાસ્તો તૈયાર. બાળકોને ખૂબ જ પસંદ આવે છે. લંચમાં પણ દઈ શકો છો અને આપણે સવારે અથવા બપોરે બાળકોને નાસ્તામાં જ્યારે માગે ત્યારે આપી શકીએ છીએ. એકદમ સરસ. અને હાથેથી હલાવીએ એટલે ખૂબ જ સરસ મિશ્રણ થઈ જશે. આ રીતે થોડા થોડા પૌવા આપણે ભાંગી નાખીએ. મોટા પૌવા હંમેશા ચેવડામાં લઈને બહુ સરસ લાગે છે. તૈયાર છે આપણો સરસ મજાનો ચેવડો મમરા, પૌવા અને ભૂંગળીનો. તો તમે પણ તમારા બાળકો માટે બનાવશો. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.